ભાવનગરના પાલીતાણામાં લોકોના આરોગ્ય પર જોખમ ઊભું થયું છે તો ખેડૂતોની જમીનને પણ વ્યાપક નુકસાનની ભીતિ છે કારણ કે પાલિકાના પાપે આજે ખારો નદી દૂષિત બની ચૂકી છે અને ખારો નદીમાં અન્ય કોઈ નહીં પરંતુ પાલિકા જ પાપ છોડી રહ્યું છે। પાલિકા તરફથી ડ્રેનેજ લાઇનનો નિકાલ પવિત્ર ખારો નદીમાં કરવામાં આવી રહ્યો છે અને ખારો નદી દૂષિત બનતા શહેરીજનો પર રોગચાળાનો ખતરો ઊભો થયો છે। વિપક્ષે આરોપ લગાવ્યો કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ મુજબ કોઈ પણ નદીમાં દૂષિત પાણીની લાઇન નાખી શકાય નહીં, તેમ છતાં નદીમાં દૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે। અન્ય કોઈ નહીં પરંતુ ખુદ પાલિકા જ આ નદીને પ્રદૂષિત કરી રહી છે। ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં શહેરની 1 લાખ વસ્તી ઉપર આરોગ્યનો ખતરો ઊભો થયો છે। તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે જે ખારો નદી આવેલી છે કે તેની અંદર હજારો લીટર દૂષિત પાણી વહી રહ્યું છે। આ જો કે જવાબદારી છે તે પાલીતાણા નગરપાલિકાના ડ્રેનેજ વિભાગની છે, સાથે જે વોટર વર્કસ વિભાગ આવતું હોય છે કે તેમના દ્વારા શહેરની અંદર પાણીનું વિતરણ થતું હોય છે। પરંતુ સૌથી મોટું ખતરો એ કહી શકાય કે આ જે ખારો નદી આવેલી છે કે જે 4 થી 5 ગામને આવરી લે છે, પરંતુ આ જે ખારો નદી આવેલી છે કે જેની અંદર ડ્રેનેજનું પાણી ભરાઈ રહ્યું છે અને એકઠું થઈ રહ્યું છે। આજે પાલીતાણા તાલુકાની અંદર આજે શહેરનો વિસ્તાર આવેલો છે કે જ્યાં ડેવલપમેન્ટ થયેલું છે, શહેરના પણ તમે દ્રશ્યો જોઈ શકો છો, પરંતુ આ જે નદી આવેલી છે કે તેની અંદર હજારો લીટર દૂષિત પાણી એકઠું થઈ રહ્યું છે। આ બાબતે સિંચાઈ વિભાગ દ્વારા લેખિતની અંદર રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ આમ છતાં આ જે ડ્રેનેજ પાણી જે ભળી રહ્યું છે તેમનો કોઈ નિકાલ કરવામાં નથી આવતો। આ સીધા ખારો નદીના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો। અનેક વખત શહેરીજનો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આનો કોઈ નિકાલ નથી આવી રહ્યો। ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પાલીતાણા શહેરીજનો છે તેમની 1 લાખની વસ્તી છે કે જેમના ઉપર આરોગ્યનો ખતરો ઊભો થયો છે। આ જે નદીનું પાણી છે તે સિંચાઈમાં પણ ઉપયોગ થતું હોય છે, ખેતીમાં પણ ઉપયોગ થતું હોય છે, પરંતુ કમનસીબે જે પ્રમાણે દૂષિત અને ડ્રેનેજનું પાણી એકઠું થઈ રહ્યું છે તેના કારણે લોકોના આરોગ્ય ઉપર સૌથી મોટો ખતરો ઊભો થયો છે। પાર્થ મજેઠિયા, ABP અસ્મિતા, પાલીતાણા।